જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 14મો અને અમૃતધારા 14મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 14મો। શ્રી વાલ્મીકીની પધરામણી। શ્રી નારાયણ બોલ્યા, એ રાજા એમ ચિંતાતુર હતો, તેને ઘેર વાલ્મીકી ઋષિ પધાર્યા। તે તેમના ચરણોમાં નમી પડ્યો। તેણે સારી રીતે પૂજા કરી પોપટનું પેલું વચન યાદ કરી સ્નેહાળ વાણીથી કહેવા માંડ્યું। દ્રઢ ધનવા બોલ્યા કે હે ભગવાન, આજે હું કૃતાર્થ થયો છું। આજે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે। ખરેખર મારા ભાગ્ય આજે ઉઘડી ગયા છે। શ્રી નારાયણ બોલ્યા। મુનિશ્રેષ્ઠ વાલ્મીકીને એમ કહી રાજા બોલતો બંધ થયો। પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકી પણ લોકોને હર્ષ પમાડતા બોલ્યા। વાલ્મીકીએ કહ્યું કે હે શ્રેષ્ઠ રાજા, ધન્ય છે, તારા વિશે આવો વિનય હોય તે ઘટે છે। તારે કંઈ કહેવાની ઈચ્છા છે તો હે મહાબુદ્ધિમાન, તે તું મને કહે। દ્રઢ ધનવા બોલ્યો, આપના ચરણ કમળની કૃપાથી મને હંમેશા સુખ જ છે। એક જંગલી પોપટના મુખેથી નીકળેલા વચન મને સાલ્યા કરે છે। તે વિષનો સંશય આપ દૂર કરો। એ પક્ષી પર જેટલામાં મારી નજર ઠરી તેટલામાં તો એ મારી સામે મોઢું કરી મને જોઈને એમ કહેવા લાગ્યું કે વિદ્યમાન તુલસ સુખમાં ભોગ્યાતીવ ભૂષમ લેન ચિનાયસી ત્વત્યમ તવમ તન કથમ પારમેશ્યસી। આવી શ્લોકવાણી એ પોપટે કરી। હે મુનિ, હું એ સમજી શક્યો નથી। રાજાનું એ વાક્ય સાંભળી મુનિશ્રેષ્ઠ વાલ્મીકીએ ભૂત ભવિષ્ય વર્તમાન જે કંઈ છે તે બધું હાથમાં રહેલા આંબળાની પેઠે સ્પષ્ટ જોઈ લીધું ને પછી હૃદયમાં નિશ્ચય કરી એ રાજા પ્રત્યે તેમણે કહેવા માંડ્યું। વાલ્મીકી બોલ્યા કે હે શ્રેષ્ઠ રાજા, તારા પૂર્વજન્મનું ચરિત્ર તું સાંભળ। હે રાજેન્દ્ર, પૂર્વજન્મમાં તું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયેલો સુદેવ નામે બ્રાહ્મણ હતો ને તામ્રવર્ણી નદીના કિનારે રહેતો હતો। તેણે અગ્નિહોત્ર આદિ યજ્ઞોથી શ્રી હરિને સંતુષ્ટ કર્યા હતા। તેની પત્ની પણ સુંદર હતી। તે ગૌતમ બ્રાહ્મણની પુત્રી હતી। તેનું નામ ગૌતમી હતું। ગૌતમી પ્રેમથી પતિની સેવા કરતી હતી। તે જ પ્રમાણે ધર્મપૂર્વક એ બ્રાહ્મણ વર્તતો હતો। એ રીતે એનો ઘણો લાંબો કાળ વીતી ગયો હતો, છતાં તેમને કોઈ સંતાન ન હતું। એક વખતે એ બ્રાહ્મણ આસન પર બેઠો હતો। તેની પત્ની સેવા કરી રહી હતી। તેણે પત્ની પ્રત્યે આ વચન કહ્યું કે ઓ સુંદરી, સંસારમાં પુત્રથી અધિક બીજું કોઈ સુખ નથી। મારું આયુષ્ય હવે મને ગમતું નથી। પતિ ઉપરના પ્રેમથી તે તરબોળ હતી। તે ધીરજવાળી હતી। તેથી તેને પતિને આશ્વાસન આપવા માટે આવું શાંતિજનક વચન બોલી। ગૌતમીએ કહ્યું કે હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વાક્ય તમે ન બોલો। તમે જ્ઞાની છો। હે બ્રાહ્મણ, જે ભગવાનનું આરાધન કરી પૂર્વે કદર્મ ઋષિએ સાંખ્ય શાસ્ત્રમાં આચાર્ય યોગીમાં શ્રેષ્ઠ તે પ્રખ્યાત કપિલ દેવને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા। ધર્મપત્નીનું આવું વચન સાંભળી બ્રાહ્મણોના શિરોમણી સુદેવે એ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી તેઓ પોતાની એ પત્ની સાથે તામ્રવર્ણી નદીના કિનારે ગયા। ત્યાં તપ કરતા 4000 વર્ષ વીતી ગયા। હે બ્રાહ્મણ, તપના ભંડાર એ સુદેવના તપથી 3 લોક કંપવા લાગ્યા। ત્યારે ભક્તવત્સલ ભગવાન તેનું ઉગ્ર તપ જોઈ તરત જ ગરુડ ઉપર બેસીને ત્યાં પ્રગટ થયા। શ્રી નારાયણ બોલ્યા કે નવા મેઘ જેવા શ્યામ પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવી 4 ભુજાઓથી યુક્ત જણાતા એ મોરારીના દર્શન કરી સુદેવ બ્રાહ્મણ હર્ષથી તેને સાષ્ટાંગ પ્રણામ કરવા માટે નમ્યો। અધ્યાય 14મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે। નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છબછબ નહાય, ધબધબ ધોય છે। સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાંઠાગોરની પૂજા કરો। ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે। આથી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગે છે। રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી। પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું। સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા। બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે
બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે. જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી. કમર વલોણું ગાજવા લાગ્યું. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ. જેવા કાઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો. જય કાઠાગોર માની. અમૃતધારા 14. હરણ હરણીની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે ને નાના મોટા સર્વ શ્રદ્ધાળુઓ નદીએ નહાવા જઈ રહ્યા છે. નદી પાસે ઝાડીમાં હરણ હરણીનું યુગલ રહે છે. એક દિવસ ઝાડી આગળ બેસીને કેટલીક સ્ત્રીઓ પુરુષોત્તમ માસની કથા વાર્તા વાંચી સાંભળી રહી હતી. એ વાર્તા આ હરણ હરણીએ પણ સાંભળી અને બંનેએ પુરુષોત્તમ મહિનો નહાવાનો વિચાર કર્યો. પરંતુ નદી આગળ જતા તેઓને ડર લાગતો હતો, એટલે મૂંઝાયા કે હવે શું કરવું. પુરુષોત્તમ ભગવાનનું વ્રત કેવી રીતે કરવું? મૂંગા પ્રાણીને વ્રતની સમજણ કોણ પાડે? વિચાર કરતા એક યુક્તિ સૂજી આવી. ઝાડી નજીક લાકડાની એક મોટી પાટ પાડેલી હતી. ત્યાં કેટલાક લોકો નાહીને આવતા અને ભીના વસ્ત્રો પાટ ઉપર મૂકી કપડાં બદલતા. આ પાટ નીચે આવીને હરણ હરણી ભરાઈ ગયા. આથી પાટ ઉપર મૂકેલા ભીના લુગડાનું પાણી તળ વાટે તેના ઉપર ટપકવા લાગ્યું. આથી પોતે જાણે નદીમાં સ્નાન કરી રહ્યા છે તેવી કલ્પના કરી. વળી ભાવિકો ત્યાં આગળ બેસીને પુરુષોત્તમ માસની કથા વાર્તા વાંચતા અને સાંભળતા. તે પણ સાંભળવાનો હરણ હરણીને લાભ મળ્યો. કથા વાર્તા થતી ત્યારે બંને કાન સરવા કરી બરાબર સાંભળતા હતા. કથામાં હરણ હરણીએ સાંભળ્યું કે પુરુષોત્તમ મહિનામાં કરેલા દાનનું ફળ અધિક મળે છે. વળી બધા ભાવિકો નદીમાં સ્નાન કરી આવ્યા બાદ યથાશક્તિ દાન કરતા હતા. એટલે હરણ હરણીને પણ દાન કરવાની ઈચ્છા થઈ આવી. પરંતુ દાન શેનું કરે? એમની પાસે સોનું રૂપું કે જર ઝવેરાત ક્યાંથી હોય કે દાન કરે? હરણી કહે, નાથ, એક રસ્તો છે. આપણે આટલામાંથી લીલું ઘાસ તોડી લાવીને કોઈ ગાયને ખવડાવીએ એટલે દાનનું ફળ મળશે. ગાયને ખવડાવવાથી પણ ઘણું પુણ્ય મળે છે. તો આપણે યથાશક્તિ ભક્તિ કરીએ. હરણને વાત ગમી અને બંને દોડીને થોડું લીલું ઘાસ તોડી લાવ્યા. ગાયને ખવડાવવા લાગ્યા. ગાય ઘણા દિવસથી ભૂખી હતી, તેથી લીલું મજાનું ઘાસ ખાઈને તંદુરસ્ત બની ગઈ. આવી રીતે રોજ તાજું ઘાસ ખાવા મળવાથી તેને આ હરણ હરણી ઉપર પ્રસન્નતા ઉપજી. તેને થયું કે હું પણ તેના ઉપકારનો કંઈક બદલો વાળી આપું. એક દિવસ હરણે ઘાસ તોડી લાવીને ખાવા માટે મૂક્યું. એટલે ગાયે મનુષ્યની ભાષામાં કહ્યું કે હે હરણા, તમે અબોધ પ્રાણી થઈને પુરુષોત્તમ મહિનાનું વ્રત કરો છો તો તમને તેના ફળ રૂપે માનવ અવતાર મળશે. પરંતુ એ માટે તમારે એક કામ કરવું પડશે. આ પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થાય તે રાતના નદી આગળ આવેલા કાલદડાના ઝાડ નીચે શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તે વેળાએ તમે બંને પતિ પત્ની દોરડાથી ટૂંપો ખાઈને મરી જવાનો પ્રયત્ન કરશો. એટલે પુરુષોત્તમ ભગવાન તમારા વ્રતના પ્રભાવથી તમારા પર પ્રસન્ન થઈને તમને પશુમાંથી માનવ દેહ આપશે. આ સાંભળી હરણ હરણી આશ્ચર્યમાં પડી ગયા. હર્ષ પણ થયો, કારણ કે તેમને પ્રાણીના અવતારમાંથી મુક્ત થવાની દોરવણી મળી હતી. તેઓ સમજ્યા કે આ ગાય તે કંઈ જેવી તેવી નથી, પરંતુ દેવી ગાય છે. એટલે બંને તેમના પ્રત્યે અમી દ્રષ્ટિ કરી ઊભા રહ્યા. પરંતુ ગાયે કહ્યું તેમ કરવું મુશ્કેલ હતું. ત્યાં તો ગાયે દૂર પડેલું એક દોરડું બતાવ્યું. હરણે તે દોરડું મોઢા વડે ખેંચીને પેલી પાટ તળે મૂકી દીધું. આમ દિવસો પસાર થવા લાગ્યા. ધર્મનો મહિનો પણ સાથે વધતો ગયો. જોત જોતામાં પુરુષોત્તમ માસ પૂરો થયો. સાંજના હરણ અને હરણી પેલું દોરડું લઈને નદી આગળ આવેલા કાલદડાના ઝાડ નીચે ગયા અને રાત પડવાની રાહ જોવા લાગ્યા. કારણ કે આજે રાતના પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતાથી બંને પશુમાંથી મનુષ્ય બનવાના હતા. રાત પડતા પુરુષોત્તમ ભગવાન બાળ સ્વરૂપે ઝાડ ઉપર પ્રગટ થયા. થોડી વારે હરણે દોરડું ઝાડ સાથે બાંધ્યું અને દોરડાનો ગાળો કરીને પોતાની ડોકમાં નાખી રાખ્યો. બાકી વધેલા દોરડાનો ગાળો કરીને હરણીએ પણ પોતાના ગળામાં નાખી દીધો.
હવે બંને કુદાકુદ કરે તો સહેલાઈથી ટોપો ખવાય એમ હતું, પરંતુ એમ કરવા જાય તે પહેલાં જ તેમની રમત જોઈ રહેલા પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે અરે રે, તમે મરવાનો પ્રયત્ન શાને માટે કરો છો? હું તમારા ઉપર પ્રસન્ન છું. હવે તમારે પશુના અવતારમાં આમ તેમ ભટકવું નહીં પડે. આમ કહી ભગવાને કળશમાંથી અમૃતનો છંટકાવ કરતા હરણ હરણી બંને બંધન મુક્ત થઈ ગયા અને જોતજોતામાં પશુના સ્વરૂપમાંથી માનવ સ્વરૂપમાં પલટાઈ ગયા. પશુ દેહમાં પણ તેમનાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થયું હતું, તેનું પણ તેને ફળ મળ્યું હતું. બંને ભગવાનને પગે લાગી ઊભા રહ્યા. ભગવાને તેમના માથા પર હાથ મૂકી કહ્યું કે ભક્તો, પશુ દેહમાં તમે મારું વ્રત કર્યું છે તેનું ફળ અધિક છે, માટે ચાલો મારી સાથે વૈકુંઠમાં. એવામાં ગર્ર કરતું એક દૈવી વિમાન ત્યાં ઉતરી આવ્યું. તેમાં ભગવાને બંનેને બેસાડ્યા અને પોતે પણ બેસી ગયા. પળવારમાં તેઓ વૈકુંઠમાં આવી ગયા. વૈકુંઠની અપાર શોભા નિહાળી હરણ હરણીમાંથી પલટાઈને મનુષ્ય દેહમાં આવેલા સ્ત્રી પુરુષ હર્ષ ઘેલા થઈ ગયા. ભગવાને ત્યાં તેઓને પોતાની સેવામાં રાખ્યા હતા. જાણીને વ્રત થાય પણ અજાણપણે જો થાય તો પણ તેનું ફળ મળે, પ્રભુ પ્રસન્ન થઈ જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા હરણ હરણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર અને કથા વાર્તા વાંચનાર સાંભળનાર સૌ કોઈને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.